2.5 લાખ રૂપિયા લેતા પણ રંગે હાથે ઝડપાયા છે। એ 3 આરોપીઓ જે છે જેમને પોલીસે અટકાયત કરી લેવામાં આવી છે। 3 નંબરનો આરોપી એટલે કે રાહિલ શેખ કે જેમની હજી અટકાયત કરવાની બાકી છે। એકમાત્ર સબ રજિસ્ટ્રાર હતા, બાકીના તમામે કરાર આધારિત કર્મચારીઓ હતા। અમદાવાદના અસરવા બહુમાળી ભવનમાં એસીબીનો સૌથી મોટો સપાટો બોલ્યો છે। અત્યારે અમદાવાદની અંદર અસરવા બહુમાળી ભવન છે, ત્યાં આગળ એક અધિકારી કે જે લાખો રૂપિયાની લાંચ લઈ રહ્યો હતો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તરફ અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં એસીબીએ ફરી એકવાર સૌથી મોટો સપાટો બોલાવ્યો છે। અમદાવાદના અસરવા બહુમાળી ભવનમાં એસીબીનો સૌથી મોટો સપાટો બોલ્યો છે। લાખોની લાંચ લેતા સબ રજિસ્ટ્રારને એસીબીએ આખરે ઝડપી પાડ્યો છે। સબ રજિસ્ટ્રાર નરોડા 6 ના આકાશ દેસાઈ જે છે તે લાંચ લેતા ઝડપાયા છે, એટલે કે લાંચો અધિકારી ઝડપાઈ ચૂક્યો છે। 2.50 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડી લેવામાં આવ્યો। કરાર આધારિત સિક્કા ઓપરેટર જે આદિવાસી પણ સામેલ જોવા મળી રહ્યો છે, ત્યારે સર્ચ ઓપરેશન છે જેનો રાહિલ શેખ એ લાંચ લેતા પકડાયો છે, એમાં પણ એમનું નામ સામેલ છે। મધ્યસ્થી કરનાર વચેટિયા નરેન્દ્ર ઉર્ફે સોનુનું નામ પણ મળી રહ્યું છે સામે। રામકરણ બોહરા જે છે તેમની સામે હાલ તો ફરિયાદ દાખલ કરી છે, એટલે કે જે લાંચિયા અધિકારીઓ જે છે તેઓ અત્યારે બેફામ બનતા જોવા મળી રહ્યા છે। અત્યારે અમદાવાદની અંદર અસરવા બહુમાળી ભવન છે, ત્યાં આગળ એક અધિકારી કે જે લાખો રૂપિયાની લાંચ લઈ રહ્યો હતો, તે જ દરમિયાન અચાનક એસીબી ત્રાટકે છે। રંગે હાથ લાખો રૂપિયાની લાંચ લેતા જે છે તે તેમને ઝડપી પાડે છે, એટલે કે લાંચિયા અધિકારીઓ જે છે તે બેફામ બનતા જોવા મળી રહ્યા છે ને એસીબી સૌથી મોટો સપાટો પણ બોલાવી રહી છે। પ્રદીપ પણ ન્યૂઝરૂમથી જોડાય છે। પ્રદીપ, ફરી એક વખત અમદાવાદની અંદર એસીબીની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી। એક અધિકારી જે લાંચ્યો હતો તેમને લાખો રૂપિયા એ લેતા જે છે તે રંગે હાથ ઝડપી પાડ્યો છે। કુલ ભાવિક અમદાવાદના એસીબીની જે કામગીરી જે છે તે અમદાવાદના અસરવા વિસ્તારની અંદર આવેલા બહુમાળી ભવન છે ત્યાંથી એક આરોપીની ધરપકડ કરે છે। આખી આ ઘટનાની અંદર એસીબીની અંદર એક વ્યક્તિએ પોતાની રજૂઆત કરે છે કે જ્યાં તેમની પાસેથી લાંચની રકમ જે છે તે 2.5 લાખ રૂપિયા માંગવામાં આવે છે, જો કે એસીબીની ટ્રેપ દરમિયાન 2.5 લાખ રૂપિયા લેતા પણ રંગે હાથે ઝડપાયા છે। આખી આ ઘટનાની અંદર 4 આરોપીઓ છે, જેમાંના એક આરોપીનું નામ છે આકાશ દેસાઈ કે જેઓનો હોદ્દો છે સબ રજિસ્ટ્રાર છે નરોડાની અંદર બહુમાળી ભવન અસરવા ખાતે। ત્યારબાદ બીજા નંબરના આરોપી છે જય આદિવાસી, જેમનો હોદ્દો છે સિક્કા ઓપરેટર, સ્ટેમ્પિંગ અને જે પણ કરાર આધારિત કામ કરી રહ્યા છે। ત્યારબાદ આરોપી નંબર 3 રાહિલ શેખ, જેનો હોદ્દો છે સર્ચ ઓપરેટર અને એ પણ કરાર આધારિત છે। ચોથા નંબરનો આરોપી છે નરેન્દ્ર ઉર્ફે સોનુ કે જે એક વ્યક્તિ છે અને આખા આ કેસની અંદર જે ફરિયાદી છે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે તેમના આખી આ ઘટનાની અંદર મકાનનો દસ્તાવેજ કરાવેલો હતો અને મકાનના દસ્તાવેજની અંદર ક્ષતિ કાઢવા માટે જે આખી આ ઘટનાની અંદર દસ્તાવેજી પુરાવાઓ આપવાના હતા, એ દરમિયાન તેમણે આ આરોપીઓ જે છે તે અલગ અલગ આરોપીઓ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। 2.5 લાખ રૂપિયાની માંગણી કરી અને જોકે ફરિયાદીએ નાણાં એ આરોપીઓને ન આપવા માંગતા હોવાના કારણે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો। હવે આ આખી કેસની અંદર કુલ એ 3 આરોપીઓ જે છે જેમને પોલીસે અટકાયત કરી લેવામાં આવી છે। 3 નંબરનો આરોપી એટલે કે રાહિલ શેખ કે જેમની હજી અટકાયત કરવાની બાકી છે। આ એ નરોડાની અંદર સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે જે આરોપી એ ઝડપાયા છે, જેમને લાંચ લીધી છે 2.5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે, પરંતુ આ એકમાત્ર કિસ્સો નહીં, આવી અનેક ઘટનાઓ હોઈ શકે છે કે જો ખુલીને સામે આવે છે તો મકાનના દસ્તાવેજની અંદર ક્ષતિ રહેવાના કારણે આરોપીઓની અટકાયત કરવામાં આવે છે જે લાંચ માંગી રહ્યા હતા, પરંતુ આ તો એક વ્યક્તિ હતા કે જેમને લાંચ નહોતી આપવી અને 2.5 લાખ રૂપિયાની માતબર રકમ હતી, એટલા માટે તેમણે એસીબીનો સંપર્ક કર્યો। પરંતુ જો નરોડાના બહુમાળી ભવનની અંદર જો હજી તપાસ કરવામાં આવે તો અનેક ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે અને જો એ તપાસ
એ બહુમાળી ભવનની અંદર છેલ્લા કેટલાક સમયની અંદર થયેલા દસ્તાવેજો, છેલ્લા કેટલાક સમયની અંદર થયેલા એ સુધારાઓ અને એ જો તપાસવામાં આવે તો એસીબીના હાથમાં બહુ મોટી સફળતા મળી શકે છે. આ સાથે જ કરાર આધારિત જે કર્મચારીઓ એસીબી જે આ બહુમાળી ભવનની અંદર કામ કરી રહ્યા છે એ કરાર આધારિત કામ કરતા કર્મચારીઓની કોલ ડિટેલ તપાસ કરવામાં આવે, તેમના ફોનની અંદર દસ્તાવેજો જે હોય એ તપાસવામાં આવે તો પણ મોટા ખુલાસાઓ થાય તેવી સંભાવના છે. કેમ કે આ એકમાત્ર ઘટના નથી, આવી અનેકો ઘટના એ અત્યાર સુધી ઘટી હોઈ શકે છે, પરંતુ તેની તપાસ થાય તો જ આ ઘટનામાં ખુલાસો થઈ શકે છે. અને કરાર આધારિત કર્મચારીઓને આટલી છૂટ કોણ આપે છે, તેમના માથેના અધિકારીઓએ કેમ આ પ્રકારની છૂટો તેમને આપે છે કે નાણાંની લેવડ દેવડ કરવામાં આવે, લાંચની રકમ માંગવામાં આવે, તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કેમ કે આ કેસમાં એકમાત્ર સબ રજિસ્ટ્રાર હતા, બાકીના તમામે કરાર આધારિત કર્મચારીઓ હતા. અને એક એ વ્યક્તિ પ્રજાજન છે કે જેમને વચેટિયાની ભૂમિકા આ કેસમાં નિભાવી છે. તો એવા તો કેવા વચેટિયાઓ એ બનીને આવે છે કે જે અધિકારીઓને એ પોતાના હાથ પર નચાવે છે, એ પણ એક મોટો સવાલ છે. ભાવિક, બિલકુલ બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.